ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજના આ વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ ગુજરાતી માધ્યમ, એની અંદર આપણો તમારો જે પછીનો છે અગત્યનો સૌથી કહી શકાય એવો વિષય અર્થશાસ્ત્ર, એની આપણે આજે શરૂઆત કરવાના છીએ. અગાઉના બંને લેક્ચર્સની અંદર અથવા અગાઉના લેક્ચર્સની અંદર આપણે જોયું છે કે નવો વિષય જે આપણે શરૂ કરીએ છીએ ત્યારે દરેકની અંદર જે પાઠ છે, પ્રથમ પાઠ, એની અંદર તમને એનો ઇતિહાસ અથવા તમને એના વિશે થોડીક ડિટેલમાં માહિતી આપવામાં આવી છે. એકાઉન્ટની વાત હોય કે પછી આંકડાશાસ્ત્રની, તો સેમ વસ્તુ અર્થશાસ્ત્રમાં પણ લાગુ પડે છે. ધોરણ 9 અને 10માં તમે આ વિષય જે છે એને સમાજ વિદ્યાની અંદર થોડા ઘણા અંશે ભણેલા છો. સમાજ વિદ્યાની અંદર તમે જાણો છો કે સામાજિક શાસ્ત્રની અંદર આપણે જોઈએ તેની અંદર તમને પાછળના જે પાઠો હતા એ બધા આપણે કહી શકીએ તો નાગરિક શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર કે અર્થશાસ્ત્રની સાથે જોડાયેલા પાઠો હતા. તો એ બાબત તમે થોડા ઘણા વિશે 9માં અને 10માં ભણેલા છો. પણ આજે જે આપણે મેઇન વાત કરવાની છે તો અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. તો અર્થશાસ્ત્ર કોને કહેવાય, એનો ઇતિહાસ શું રહ્યો છે, અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અથવા ભારતીય ઇતિહાસની અંદર આપણે વાત કરીએ તો અર્થશાસ્ત્રની અંદર કેવું કોનું યોગદાન રહેલું છે, આ પણ તમે થોડું ઘણું ચાણક્ય વિશે અગાઉના ધોરણ 9માં અને ધોરણ 10માં થોડું ઘણું તમે સમજ્યા હશો. ધારાવાહિક, ટીવી ધારાવાહિક, તમે સિરિયલ્સ આવે છે એમાં પણ ચાણક્ય વિશે તમે ભણ્યા હશો. પણ એ બધી વાત આપણે ચર્ચા કરીએ એની પહેલાં બેસિક સામાન્ય આપણે ઇન્ટ્રોડક્શન પહેલાં મેળવશું અર્થશાસ્ત્ર વિષય વિશેનું. તો એની અંદર છે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે, વર્ગીકરણ કરી શકે છે. માનવ જીવન સુખરૂપી ચાલે તે માટે તે વ્યવસ્થા ઊભી કરે છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. આ વ્યવસ્થાઓને સમજવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો થયો, પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાનો ઉકેલ શાસ્ત્ર દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. જો પ્રસ્તાવિક મુદ્દો છે એમાં તમને વિષયની થોડી ઘણી માહિતી આપી દીધી. આપણે બધા જાણીએ છીએ કે માનવ જે છે એ આદિમાનવથી લઈ અત્યારનો જે આધુનિક માણસ જે છે એની જે વિકાસની જે આખી ગાથા છે એની અંદર એણે ઘણી સમસ્યાઓનો પોતાના આ જીવનકાળ દરમિયાન અથવા પોતાના આ સમય દરમિયાન સામનો કરેલો છે. અને જેમ જેમ તેનો વિકાસ થતો ગયો તેણે શું થયું કે પોતાના વિકાસની સાથે જે પ્રશ્નો ઊભા થતા હતા એ પ્રશ્નોના નિરાકરણ માટે પણ એણે ઉપાયો શોધવાનું શરૂ કર્યું. અગાઉના સમયમાં આ બધી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને દૂર કરવા માટે યુદ્ધ છે, લડાઈ છે, એનો એ સહારો લેતો અને પ્રશ્નોનું નિરાકરણ લાવતો. આ અલગ અલગ જે વ્યવસ્થાઓ ઊભી કરી હતી, સમાજ વ્યવસ્થાની વાત હોય, રાજ્ય વ્યવસ્થાની વાત હોય કે અર્થવ્યવસ્થાની, આ તમામની અંદર વ્યવસ્થા છે એટલે પ્રશ્નો તો ઊભા થવાના જ છે. તો આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે અને આ જે સમસ્યાઓ છે અથવા વ્યવસ્થા છે એને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે એણે શું કર્યું, શાસ્ત્રોની રચના કરી કે જે વ્યવસ્થાની અંદર ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે તેને મદદ કરી શકે. અને એટલા માટે જ તે કે માનવી જે આર્થિક પ્રવૃત્તિઓ કરે છે અથવા જે એનું આર્થિક વર્તન હોય છે એની અંદર જે સમસ્યાઓ ઊભી થાય છે એવા સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે જે શાસ્ત્ર રચવામાં આવે છે અથવા જે શાસ્ત્ર રચાયેલું છે એને આપણે શું કહીએ છીએ તો કે અર્થશાસ્ત્ર. એટલા માટે ટૂંકો સાર આપણે સમજીએ તો માનવીની જે આર્થિક સમસ્યાઓ છે એના ઉકેલ અથવા એના નિરાકરણ માટેનું જે શાસ્ત્ર છે એને આપણે અર્થશાસ્ત્ર કહેશું. આગળ અર્થશાસ્ત્રનો સામાન્ય અર્થ સમજીએ. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દ જે છે એના અનેક અર્થ છે, જેમ કે એક થાય છે ઉદ્દેશ, કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. અર્થશાસ્ત્ર જે છે આખો શબ્દ જે છે ને તમે છૂટો પાડો એટલે શું બની જાય, અર્થનું શાસ્ત્ર. આપણે અહીંયા અંગ્રેજીના અર્થ નથી વાત કરતા, આપણે સંસ્કૃત શબ્દ અર્થની સાથે એને જોડવાનું છે કે જેના ઘણા અર્થ થાય છે, જેમ કે કંઈક મેળવવું, ઉદ્દેશની વાત હોય. અને આધુનિક સમયમાં આપણે જોઈએ તો એને આર્થિક શબ્દ જે છે એની સાથે આપણે જોડવાનું છે. અંગ્રેજીની અંદર શબ્દ ઇકોનોમિક્સ
ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી સરસામાન જે વ્યક્તિની માલિકીની હોય તેને કહેવાતું ઓઇકોસ, અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને કહેવાતું નોમોસ. એટલે કે ગ્રીક સંસ્કૃતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો એનો અર્થ શું થશે તો કે ઘર સામાન જે છે, તો ઘર વખરી છે, એનો સરસામાન છે, એનું જે વ્યવસ્થાપન કરવાની જે પદ્ધતિ છે એને આપણે એ લોકો શું કહેતા હતા? ઓઇકોનોમિકોસ કહેતા હતા. બરાબર. એટલે અંગ્રેજીનો ઇકોનોમિક શબ્દ જે છે એ ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ પરથી ઉતરી આવેલો છે. તો ઇન શોર્ટ આની ઉપર તમારે યાદ રાખવાનું છે સામાન્ય અર્થમાં કે અર્થશાસ્ત્ર એનો સૌથી સિમ્પલ અને સામાન્ય અર્થ શું થશે તો કે અર્થનું શાસ્ત્ર. અર્થ એટલે કયું તો કે આર્થિક બાબતોને લગતું શાસ્ત્ર, એને આપણે શું કહેશું? અર્થશાસ્ત્ર. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન એટલે કે ઇન્ડિયન કલ્ચર પ્રમાણે અથવા ઇન્ડિયન જે વિચારો છે એની પ્રમાણે અર્થશાસ્ત્રનું શું આપણે અર્થઘટન કરવું, તો એની માટે તમને પેરેગ્રાફમાં આગળ કીધું છે. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષ જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે. માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ છે જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી વૃત્તિને અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન એટલે કે આવક મેળવવી તે માણસનું કર્તવ્ય છે. હવે આ પેરેગ્રાફ છે એની અંદર આપણે 2-3 બાબતો સમજવાની છે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે બધા એવું માનીએ છીએ કે અલગ અલગ જે વ્યવસ્થા છે, અલગ અલગ જે પ્રાસ છે એમાંથી દરેક માણસ છે એનું જીવન પસાર થતું હોય છે. અને આ અલગ અલગ જે સમયગાળો છે એની અંદર એને મુખ્ય 4 પુરુષાર્થો, ધર્મનું પાલન છે, અર્થ પાલન છે, કામ જે છે, અને છેલ્લું આવે છે મોક્ષ. અને એ બાબતો 4 જે આપી છે એની અંદર આપણે જે અર્થશાસ્ત્રની અંદર જોવાની છે એ અર્થને લગતી બાબત જે છે, અર્થને લગતી પ્રવૃત્તિ છે, એનો મુખ્ય આપણે બાબત અહીંયા અભ્યાસ કરવાનો છે. એટલે કે અર્થ એટલે શું તો કે આર્થિક ઉપાર્જન કરવાની પ્રવૃત્તિ, એટલે કે કંઈક મેળવવાની, અથવા આપણી સરળ ભાષામાં કહીએ તો પૈસા કમાવાની અથવા આવક મેળવવાની જે માણસની પ્રવૃત્તિ છે એને લગતી બાબતોનો અભ્યાસ આપણે અર્થશાસ્ત્રને અહીંયા ધ્યાનમાં લે છે. આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્રના નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, કે જેને આપણે ચાણક્ય તરીકે પણ ઓળખીએ છીએ, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે માનવીની વૃત્તિ એ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ એ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આપણા માટેનો પહેલો અગત્યનો પ્રશ્ન, આપણે સૌ જાણીએ છીએ કે ચાણક્ય એટલે કે કૌટિલ્ય જે છે એની પોતાની કૂટનીતિ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ભારતીય ઇતિહાસની અંદર એને ઘણું ખાસું એવું યોગદાન છે. એમણે 2500 વર્ષ પહેલાં એમનું જે પુસ્તક લખેલું અર્થશાસ્ત્ર, એની અંદર એણે અર્થશાસ્ત્રને સમજાવતા એની વ્યાખ્યા આપી છે કે માણસની જે વૃત્તિ છે એ અર્થ છે, માણસનું જે વર્તન છે આર્થિક ઉપાર્જન કરવાનું અથવા તો કંઈક મેળવવાનું એ અર્થ છે, અને જેની ઉપર એ વસવાટ કરે છે એ ભૂમિ પણ અર્થ છે. તો આવી જે ભૂમિ એટલે કે આવી જે પૃથ્વી છે એના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે શું થશે? અર્થશાસ્ત્ર. આ તમારા માટેનો સૌથી અગત્યનો 1 માર્કનો પ્રશ્ન છે કે કૌટિલ્યના મતે અથવા ચાણક્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતા વિચાર થયો હતો. સમગ્રતા વિચાર થયો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રના નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે, અથવા ખાસ તેને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. વળી ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજાશાહી રાજવ્યવસ્થા અને કૃષિપ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્ય રજૂ કરે છે. ભારતીય જેટલા પણ ચિંતકો છે એમના ચાણક્યના જે અર્થશાસ્ત્ર છે એની અંદર એમણે શું ખાસ કહેલું છે? કોઈ એક વ્યક્તિને ધ્યાનમાં રાખતા નહીં, પણ
સમગ્ર સમાજને અથવા સમગ્ર વ્યવસ્થાને નો વિચાર કરી અને જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એને વધારે મહત્વ આપેલું છે. એમાંય તે ખાસ કરીને નૈતિક બાબતો છે એનો આધાર રાખી અને માનવ કલ્યાણ થાય એ બાબત ઉપર એણે વધારે ફોકસ કરેલું છે. અને એટલા માટે જ તે જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એની અંદર આપણે નીતિશાસ્ત્ર છે એને પણ વધારે સાંકળીએ છીએ અથવા એને પણ જોડીએ છીએ. ચાણક્ય એટલે કે કૌટિલ્ય જે છે ખાસ કરીને રાજાશાહી અથવા આપણે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા જે છે એની અંદર સમગ્ર સમાજના કલ્યાણ અને સમગ્ર માનવજાતના કલ્યાણને ધ્યાનમાં રાખી જે કાંઈ પ્રવૃત્તિ કરવાની થતી હોય છે એને વધારે મહત્વ આપેલું છે. ઇન શોર્ટ, આની અંદર જે પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે એ કેવી પ્રવૃત્તિ છે? જાહેર જનતા માટેની અથવા સામૂહિક પ્રવૃત્તિ જે છે એને વધારે એને કેન્દ્ર સ્થાને રાખી છે. તો આ જે મુદ્દો છે એ અહીં પૂરો થાય છે કે જેની અંદર આપણે અર્થશાસ્ત્રનો સામાન્ય અર્થ એટલે શું અને એની અંદર ભારતીય તત્વચિંતકો અથવા ભારતીય જે વિચારો છે, ચિંતન છે, એનો કહેવાય ને કે એનો શું યોગદાન છે અર્થશાસ્ત્રની અંદર, એની આપણે અહીં ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે પશ્ચિમી સંસ્કૃતિની અંદર અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો, અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ કઈ રીતે એમની વ્યાખ્યાઓ કરી છે અને ત્યાર પછી આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ છે એની આપણે શરૂઆત કરીશું. હવે પછીના લેક્ચરમાં આપણે ભેગા થઈએ. ત્યાં સુધી જય હિન્દ.